ભવાનીપુર થી શુભેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે ખૂબ મોટા સમાચાર। ભવાનીપુર બેઠક પરથી શુભેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે। ભાજપ 152 નો જાદુઈ આંકડો ક્રોસ કરી ગયું છે। મિત્રો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। YouTube પર બધા જ આંકડાઓ આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના હર્ષદ પરમાર આગળ ચાલી રહ્યા છે। તમિલનાડુમાં વિજય ટીવી કે 100 બેઠક પર આગળ ચાલી રહ્યા છે। મિત્રો YouTube પર હવે માત્ર 900 સબસ્ક્રાઇબરની જરૂર છે। મોટા સમાચાર કિશન થલાપતિ વિજયનું શું થયું? ન્યૂઝરૂમના દર્શકો ખૂબ જ જોડાઈ રહ્યા છે એ સમાચારમાં। થલાપતિ વિજયનું શું થયું જણાવી દો। સેન્ચુરી મારી દીધી છે થલાપતિ વિજયે। જી હા, તમિલનાડુના પણ ઐતિહાસિક પરિણામ। ટીવીકે તમિલગી વેત્રી કસગમ દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજય તમિલનાડુની રાજનીતિમાં આજે મુખ્ય ચહેરો બની રહ્યા છે, કેમ કે તમામ પક્ષો ડીએમકે એઆઈડીએમકે એમના સાથી પક્ષો બધાને પાછળ રાખીને થલાપતિ વિજય નંબર 1 આંધ્રપ્રદેશ બાદ અહીંયા પણ નેતાની પસંદગી સાઉથમાં ચલેગા તો નેતા ચલેગા, કલાકાર નેતા ચલેગા। આંધ્રપ્રદેશ બાદ અહીંયા પણ જે કલાકારો છે ને આવકારી લીધા છે। દક્ષિણની જનતાએ ફરીવાર સાબિત કરી દીધું છે કે જે અભિનેતા છે એમને ભગવાન માનતા હોય છે, અને જ્યારે અભિનેતા ચૂંટણીના મેદાન પર ઉતરે તો એમને કેવી સફળતા મળે છે। જયલલિતાથી માંડીને ઘણા બધા એવા અભિનેતા અભિનેત્રીઓ છે કે ત્યાંની જનતાએ મિત્રો જલ્દી મમતા બેનર્જીના સમાચાર આપી દો। ભવાનીપુરથી આગળ નીકળી ગયા છે, પણ મિત્રો આજે જ દિવસ છે કે તમે અમને 4 લાખ સુધી પહોંચાડી શકો છો। સબસ્ક્રાઇબ કરી લો, બસ 4 લાખ સુધી આજે પહોંચાડી દો ન્યૂઝરૂમને। ન્યૂઝરૂમ આવનારા સમયમાં ગુજરાતની સૌથી મોટી ઉભરતી ચેનલ બનવા જઈ રહી છે। પરિણામો ચાહે બંગાળના હોય કે પછી ગુજરાતના હોય, તમામ જગ્યાએ ન્યૂઝરૂમ આપને તમામ જે પરિણામો છે પરિણામોને બતાવશે। મિત્રો જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન ભૂલતા નહીં। ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે ઉમરેઠના પરિણામ પણ આપી દઈએ। ઉમરેઠમાં ભારતીય જનતા પક્ષની લીડ હવે 12000 ને ક્રોસ કરી ગઈ છે, એટલે કે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર આસાનીથી ત્યાં જીતી રહ્યા છે। ત્યાંની જનતાએ પ્રેમ વરસાવ્યો છે હર્ષદ પરમાર પર। ભારતીય જનતા પક્ષની બેઠકોમાં વધુ એક બેઠકનો ઉમેરો થવા જઈ રહ્યો છે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં। પણ મુખદ્દલ આસામની અંદર તો ભૂક્કા કાઢી નાખ્યા, ભૂક્કા। અસમમાં જનતાએ નક્કી કર્યું છે કે એકી ચાલે હિમંતા ચાલે, કેમ કે 95 બેઠકો 19 બેઠકો પ્લસ છે ગત પરિણામો કરતા। એન્ટી ઇન્કમ્બન્સી 0, લેન્ડસ્લાઇડ વિક્ટરી। અને જે પણ દાવા કોંગ્રેસે કર્યા હતા અસમમાં એ ફ્લેટ ફોલ સાબિત થઈ રહ્યા છે। અસમમાં ગોગોઈ અને ટીમને ખૂબ મોટો ઝટકો લાગી રહ્યો છે, કેમ કે હિમંતા બિસ્વા શર્મા 95 બેઠકો સાથે એક ઐતિહાસિક પરિણામ લાવવા જઈ રહ્યા છે। અસમમાં હેટ્રિક સાથે ભાજપ સત્તામાં આવશે। પણ કેરળમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે। સત્તાધારી પક્ષ એલડીએફ અત્યારે અડધો બેઠક પાછળ ચાલી રહ્યો છે, જ્યારે યુડીએફ ડબલ બેઠક ઉપર આગળ ચાલી રહ્યો છે। એટલે કે કોંગ્રેસ જેની સાથે જોડાયેલી છે યુડીએફ ને કોંગ્રેસ માટે એકમાત્ર રાહતના સમાચાર કેરળમથી છે। 87 બેઠકો પર યુડીએફ આગળ ચાલી રહ્યો છે, અને ખુદ મુખ્યમંત્રી પી વિજયન કેરળમમાંથી પાછળ ચાલી રહ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।